वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओमि अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। हरिकृष्ण महाराजनी जय। घनश्याम महाराजनी जय। सद्गुरुदेवनी जय। 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 25 कविस्वर श्री दलपतराम विरचित आ ग्रंथ अने श्री सद्गुरु मूळजी ब्रह्मचारी मुकुंद ब्रह्मचारी दादा खाचर ने सरस कथाનું શ્રવણ કરાવે છે અને ભગવાનના પિતા ધર્મદેવ અંત સમયે ભગવાનના દર્શન થયા ત્યારે એમને અદ્ભુત સ્તુતિ કરે છે। इनसे बड़ी प्राप्ति कछु नाही, यो जानहु तुम निज मन माही। अब तुम भौतिक तन को त्यागी, पावहु दिव्य देह बड़ भागी। पहला तो स्तुतिना सुंदर मजाना शब्दों आपणे सांभळ्या कि तुम सर्व समय स्वतंत्र पुनि सर्वशक्तिमान, अज ईश तव पद को पासत भक्तपति भगवान। महिमा तुम्हारो जानी पुनि माया बले भूपाल है, हे सर्व के ईश्वर प्रभु सुत भाव तुमसे आत है। अब मांगू में विनती करी, विस्मरण नहीं होना हो, तव रूप पुनि महिमा बढ़ो, मम हृदय में संतत रहो। हे सर्वना नियंता प्रभु, आपनो आवो महिमा जाणवा छता मायाना बळने कारणे अमाराथी दिव्य भाव भूलाई जाय छे। सेना कारणे? मायाना प्रभावना कारणे। माया एवी फैलाणी छे, घड़ीक थोड़ी वार दिव्य भाव रे, वरी आपणुं धार्युं न थाय तो दिव्य भाव वयो जाय। वरी आपणो थोड़ोक महिमा गाय त्यारे वरी कहे कि आ बहु सारा छलो। कोनो महिमा गाय? आपणो महिमा गाय त्यारे आपणा बे गुणनुं वर्णन करे એટલે આપણને મંડે હારા લાગવા, પણ કંઈક ભૂલ બતાવે ને રોકે ટોકે સ્વભાવ પ્રકૃતિ ઉપર કંઈક કે એટલે મજા નહીં, કે તો આ બરાબર નહીં। આ બધું માયાના કારણે થાય ને, પ્રકૃતિ છે જ માયા છે ને। ભૂલ ચૂક થાય છે એનું કારણ માયા છે। શરીર માયા છે, શરીર નાશવંત છે, એટલે મનુષ્ય ભાવ આપણામાં સ્વયં આપણને આવી જાય છે, તો એવો ને એવો ભગવાનમાં પણ આવી જાય છે, એટલે દિવ્ય ભાવ ભૂલાઈ જાય છે। આપના પુત્ર ભાવ આવી જાય છે કે તમે મારા દીકરા છો, સ્નેહ ભાવ આવી જાય। પુત્રપણાનું ભગવાનપણાનું આવે તો કામ થઈ જાય।
એટલે ધર્મદેવ કહે છે, અબ માગું મેં વિનતી કરી, વિસ્મરણ નહીં હોના. અહો હે પ્રભુ, હવે હું વિનંતી કરીને એટલું જ માગું છું, આપની દિવ્યતાનું કદી વિસ્મરણ ન થાય. મને તમે અને તમારા સંતો ભક્તો દિવ્ય દેખાયા કરે. આ લોકનું ગમે એટલું નષ્ટ થવું હોય તો થઈ જાય, નાશ પામવો હોય તો પામી જાય, વયું જાય, તો પણ મને તમારા સ્વરૂપમાં, સ્વામી કહે છે ને, કોઈ 1 થી લાખ રૂપિયાનો બગાડ કરે તોય પણ અમને એનો અભાવ ન આવે. હવે આ લોકનું છે ને, વહી જાય વહી જાય, તૂટી જાય, લઈ જાઓ લઈ જાય, શું ફેર પડે? પણ ભગવાન તમારું વિસ્મરણ થાય ને, એ તો બિલકુલ મને પોસાય નહીં. વળી આપનું સ્વરૂપ, આવો મોટો મહિમા મારા હૃદયમાં સતત સ્ફુરાયમાન રહે. હા, એ ક્યારેય પણ એ ભૂલાય નહીં. તમારો મહિમા ના ભૂલાવો પડે. ગમે એવી પરિસ્થિતિ સર્જાઈ જાય, દેશકાળ બદલાઈ જાય, છતાં પણ તમારો મહિમા ઓછો ન થાય, કે તમારા સ્વરૂપનું વિસ્મરણ ન થાય. આવી મારા ઉપર કૃપા કરો, અને આ શરીર છૂટે પછી મને તમારા ચરણ સમીપમાં નિવાસ આપો. હવે બીજો જન્મ લેવો નથી, ફરી ક્યાંય માના કુખમાં પૂરાવું નથી, વરી ક્યાંય ભટકવું નથી. આધિ વ્યાધિ ઉપાધિથી થાકી ગયો છું. હવે તો આ વખતે તો મહારાજ તમે તમારા સાધુનો જોગ મળ્યો, તે વળી આટલું જ્ઞાન થયું. બીજા જન્મમાં તો બધું ભૂલી જવાના, અને પછી કોઈ જ્ઞાન નહીં કરાવે, કોઈ સત્સંગ કરાવવા નહીં આવે, તો તમારે ને મારે ને તમારા સાધુને ને મારે લાખો ગાઉનું છેટું થઈ જાય. પછી મુક્તિનો માર્ગ બંધ થઈ જાય. મોક્ષ ક્યાંથી મેળવવો? અહીંયા જ મળે છે. આટલી ગરજ તો દરેકને રહેવી જ પડે. આટલો સ્વાર્થ તો રાખવો જ. કયો? કે જેદી તેદી વેલો મોડો, મોક્ષ તો મને અહીંથી મળશે. બીજે વર્લ્ડમાં, દુનિયાના છેડે ગમે ત્યાં વયા જાઓ, ચંદ્રલોકમાં, સ્વર્ગલોકમાં, બ્રહ્મલોકમાં, પછી મંગળલોકમાં, ગમે લોકમાં વયા જાઓ, ક્યાંય મુક્તિ મળવાની નથી. મુક્તિ તો આ ભગવાનને, ભગવાનના સાધુના ચરણમાં છે. લ્યો, આવું પાકો દ્રઢ નિશ્ચય થઈ ગયો તો એનો છતે દેહે મોક્ષ થઈ ગયો. તમારા ચરણમાં અખંડ નિવાસ આપજો હે અવિનાશી. ત્યાર પછી આપનો ક્યારે વિયોગ નથી હવે કરવો. ઘણી વખત વિયોગ સહ્યો છે, હવે વિયોગ ન થાય એવું કરો. સતત તમારું સાનિધ્ય એવો મને વર આપો. સ્તવન સુની હરિ કૃષ્ણ તબ બોલે બચન નિદાન, તુમકો મેરે રૂપ કો થયો યથાર્થ જ્ઞાન. આવી જ્યારે સ્તુતિ ધર્મદેવની સાંભળી ત્યારે શ્રી ઘનશ્યામ મહારાજ બોલ્યા, હે પિતાજી, તમને મારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થઈ ગયું છે. લ્યો, આવા જ્યારે અંતરાત્માથી શબ્દો નીકળે ને, ગોખવાનો પડ્યો. ગમે ત્યારે તમને ઊભા કરીને કે કોઈ મહારાજ વિશે બોલો અને આવું મંડે નીકળવાય, નિશ્ચય હાચું. કોઈની આરે વાત કરતા કરતા આ વાત નીકળે એટલે નિશ્ચય હાચું. પછી વાત કરતા કરતા એમ નીકળે, એ તો બધું આવું જોઈએ, જગત જ આવું છે, એ તો બધું થયા જ કરે. બધું કેટલુંક પછી ભગવાન બધાયનું ધ્યાન રાખે. લે, એ તો આપણા કર્મ હોય એવું થાય. એટલે કર્મ ઉપર ગયું પાછું. વળી કે માયા જ બધી એવી છે, આ તો બધું માયાને લીધે બધું થાય. વળી કે ભાઈ કઈ પ્રકૃતિ છૂટવી કઈ હેલી થોડી છે, લ્યો પ્રકૃતિ પર ગયો. પણ કોઈ દી ભગવાન ઉપર ન આવે. સમજ્યા તમે? કા કાળ ઉપર નાખે, કા કર્મ ઉપર નાખે, કા માયા ઉપર નાખે, કઈક પ્રારબ્ધ ઉપર નાખે. પણ ભગવાન ઉપર
આ બધું કરે છે, હરે છે, ધરે છે, બધું ભગવાન કરે છે. ભગવાન વિના કોઈથી પાંદડું હલતું નથી. હા બોલો એમ કે એ બધું ભગવાન પર, ભગવાનને કરવું હોય તો બધું થાય. ત્યાં સુધી કહી દે ને, હવે આ બધી આપણાથી થોડી માળા ને પૂજા ને આ બધું, એ તો ભગવાન કરાવે તો થાય. તો ભગવાન થોડાક ને હાથ બાંધી દીધા તમારા, હે ભાઈ? કે ભગવાન કહે છે કે ભાઈ ભાઈ હાથ તારા બાંધી રાખજે? કાં કીધું એ તો અંદરથી થવું પડે ને. હવે એ કોણ કરે? બધું આપ્યું, બધી સાનુકૂળતા છે, ટાઢે સાંયે બેઠો છે, પણ ભગવાનનું નામ લે તાર થાય ને. પણ એ પાછા એમ કે ભગવાન લેવડાવે તો લેવાય, એ પાછું લ્યો. હવે ભૂખ લાગે તારે કહેતો હોય તો ભગવાન મોઢામાં કોળિયા દે તો ખાવું છે. ચાલો તો સાચું. નાવા જવાનું થાય તારે કહેવાનું કે ભાઈ ભગવાન કરશે બધું, આપણે કાંઈ ઊભું નથી થવું. તો ચાલો લ્યો, ત્યારે હવા ત્યાં મંડે ને મારવા. એટલે આ બધી અનિશ્ચયના બધા લક્ષણો છે. યથાર્થ જ્ઞાન પિતાજી થઈ ગયું તમને. મમ સ્વરૂપ કી દ્રઢતા આઈ, નાહી ન્यूनता કछु રહાઈ. સો સબ સાધન को है अंता, वये कृतारथ तुम ही धीमंता. इनसे बड़ी प्राप्ति कछु नाही, यो जानहूँ तुम निज मन माही. अब तुम भौतिक तन को त्यागी, पावहु दिव्य देह बड़ भागी. ઘનશ્યામ મહારાજ કહે છે, મારા સ્વરૂપના દિવ્ય ભાવની તમારે હાલ એવી દ્રઢતા થઈ છે કે એમાં કાંઈ ન્યૂનતા રહી નથી. આ ભગવાનની દ્રઢતા. કેને ભાઈ ભગવાનની દ્રઢતા શું? આ દ્રઢતા. હે પ્રભુ, હવે તો તમારામાં પ્રેમ થઈ ગયો છે, એ દ્રઢતા. હવે હું તમારા વિના રહી નહીં શકું, એ દ્રઢતા. હવે ભગવાન તમારું વિસ્મરણ મને પોસાય નહીં, એ દ્રઢતા. હા, તમારો મહિમા અખંડ રે, તમારો દિવ્ય ભાવ અખંડ રે, તમારી મૂર્તિમાં અખંડ નિવાસ રે, આ દ્રઢતા. હું ભગવાનને ઓળખું, ભગવાન વિના પવન નો હાલે, ભગવાન વિના સૂર્ય નો હાલે, ભગવાન વિના ચંદ્ર નો હાલે, ભગવાન વિના પૃથ્વી નો હાલે. પણ તું તો આખો દી હાલે છે એનું હું? ઈ જીભમાં છે ખાલી. શું છે? ભજવાના થાય. હા, કે છે ને જીવ જગતનો કેવો હે? ભજનમાં મીંડો અને ભોજનમાં હોશિયાર. હા, એને ભગવાનની દ્રઢતા કોઈ દી થાય, ભગવાનમાં પ્રેમ થાય એટલે ખેંચાણ થાય, ખેંચે તમને. હાલો જલ્દી જાવું છું. કથા સાંભળવા જાય અને ભાંડ ભવાઈના ભૂંગળા વાગે, ન્યા પણ દોડ્યો જાય. એવો દોડ્યો જાય, બુઢાપણની લાજ ખોવે એવો જાય. હે કહે ગોવિંદરામ, જીવ જગતનો એવો ડાયો કથા સાંભળવા જાય. ચંદ્રાવળા છે ને, લ્યો આ જગતના. એટલે દ્રઢતા નહીં, એક જગ્યાએ દ્રઢતા નહીં. સમજ્યા? આવો મારો નિશ્ચય થાય એ સર્વ સાધનનું ફળ છે. હે બુદ્ધિમાન, હવે તમે કૃતાર્થ થયા છો, આનાથી મોટી પ્રાપ્તિ કાંઈ નથી, એવું તમે તમારા મનમાં જાણો. હે સદભાગી ધર્મદેવ, હવે તમે ભૌતિક તનનો ત્યાગ કરી દિવ્ય દેહ પામશો. દ્રઢતા થયા વિના દિવ્ય દેહ ન પમાય. ઘણા હરિભક્તો, સંતો, મોટા મહાપુરુષોનું આપણને લાગે આ મનુષ્ય શરીર છે, પણ મનુષ્ય શરીર ના હોય, દિવ્ય તન હોય.
જોગી સ્વામી તમે જો તો ખરા, કેટલા વર્ષ, 100 ને કેટલા વર્ષ હતા, કંઈક 107 વર્ષ. પણ શરીર તમે એ ધામમાં ગયા ને, તમને જો તો ઓહો તેજસ્વી શરીર. એટલા દિવસ રાખ્યા પણ આમ કોણા હાવ માખણ જેવું શરીર. હા, આપણને લાગે કે હજી, નહીતર તો એક દીમાં તો બહાર રાખો તો બધું કાળું પડી જાય. તો આને તો કાંઈ નહીં, જેમ ફેરો એમ ફરે, અને કોઈ પ્રકારનું કાંઈ શરીરમાં લાગે જ નહીં તમને. હમણાં આંખો ખોલશે એમ થાય, 2-5 દી એમને એમ રાખે છતાંય આપણને હમણાં આંખ ખોલશે. સ્નાન કરાવતો આપણને લાગે હમણાં આંખ ખોલશે. એવું તેજસ્વી શરીર, મહાપુરુષોનું શરીર. મનુષ્યનું શરીર નથી હોતું, એ દિવ્ય શરીર હોય છે. એટલે તેની સેવા કરવાની, મોટા પુરુષોના ચરણ ચંપી કરવાની, એમને જમાડવાના, એમની સેવા કરવાની, એને જોઈએ આપવાનું. કેમ? એ ભગવત રૂપ થઈ ગયા છે. એનું શરીર અને એનો આત્મા બંને એક જુદા નથી હોતા, એક હોય છે. આપણું શરીર અને આપણો આત્મા બે જુદા હોય, સમજ્યા તમે? અને ભગવાનના મોટા પુરુષ સંત હોય ને, એનું શરીરનો આત્મા બે જુદા ના હોય, એક થઈ ગયા. એટલે એની સેવા આપણે કરીએ છીએ. કારણ કે એની આંખ કોની આંખ છે? ભગવાનની આંખ છે. એની જીભ કોની જીભ છે? ભગવાનની જીભ છે. એના પગ, એમાં ચાલનારા ભગવાન. એના હાથ, એમાં કાર્ય કરનારા ભગવાન. એનું મન ભગવાનના આકારે. પેલી ભમરી હોય, ઈળ ઉપર ગુંજારવ કરે એટલે ઈળનું મન ભમરીના આકારે થઈ જાય. એ મોટા પુરુષો જે ભગવાનના સંત પુરુષો, મુક્ત પુરુષો છે, એનું મન ભગવાનના આકારે થઈ જાય. પછી મન એનું પોતાનું ન રહે, એ ભગવાનનું મન થઈ જાય. નારદજી જાતને જોતા દાસી પુત્ર જગ જાણે, હરિને ભજીને હરિનું મન કેવાણા. કોનું? હરિને ભજી હરિનું મન કેવાણા. વેદ પુરાણ વખાણે, હરિ ભજતા સૌ મોટપ પામે, અને જન્મ મરણ દુઃખ જાય. લોહ કંચન ભયે, મોંઘા મૂલે વેચાય. લ્યો, એટલે મોટા પુરુષો જે છે, રાધાજી મુક્ત હતા, પૃથ્વી પર પધાર્યા, છતાંય આજે દુનિયા રાધાનું ભજન કરે છે. શું કરવા? રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઉર્ધાર્યા ગિરધારી. હરિને ભજી હરિ તુલ્ય થયા, જેનું ભજન કરે નર નારી. લ્યો, સામળિયાને શરણે જે આવે તે તો ભવદુખ વામે. મુક્તાનંદના નાથ અખંડ એવા તન પામે. કેવા તન? અખંડ એવા તન પામે. લ્યો, આ છે ભક્તિની, આ છે પ્રીતિની તાકાત છે, પ્રેમની તાકાત છે. દિવ્ય બનાવી દે, દિવ્ય. હા, શરીર અને આત્મા અલગ ના રહે, એક થઈ જાય. એટલે એની પૂજા થાય છે, ભગવાનની જેમ પૂજા થાય છે. બોલો, મહાપુરુષોની ભગવાન. રામાનંદ સ્વામી સ્વધામ ગયા પછી સત્સંગી જીવનમાં લખ્યું, ચતુર્થ પ્રકરણમાં, રામાનંદ સ્વામીની સોનાની મૂર્તિ બનાવી અને ષોડશોપચારથી ભગવાનને પૂજા કરી. લ્યો, અત્યારે કોઈ કરે? શું કરવા? મનુષ્ય ભાવ છે. ઘણા એમ કે તો ભગવાન એક જ હોય, આપણે કરવા માંડીએ તો ઉપાસના બધી તૂટી જાય ને આપણે પછી ભગવાન આપણને કહે છે કે પછી આપણે નિષ્ઠા ન કહેવાય, દઢતા ન કહેવાય. લ્યો, પાછી એની પૂજા દીવડો કરતો હોય, પાછો રોજ ઉઠીને પોતાની પૂજા બધી કરે. પોતે નાય, કપડાં પહેરે, ખવડાવે, છીક આવે તો દવાખાને જાય, બધું કરાવે, 2-4 ચેલા રાખે, બધું સેવા પૂજા. આપણે બધું મારે ટીબક ટાબક કપડાં બપડા બધું કમ્પ્લીટ જોઈએ, ખાવાનું રહેવાનું વસ્તુ પદાર્થ હાથે.
મહાપુરુષોનું કરવાનું થાય તો એ તો વ્યક્તિ પૂજા કહેવાય. લે, એ મહાપુરુષો કોઈ વ્યક્તિ છે ભાઈ? કયો તો એ વ્યક્તિ છે? ભગવત આકારે થઈ ગયા છે. એટલે જેને પોતાના શરીરમાં જેટલો દેહ ભાવ હોય એટલો સામેવાળામાં દેખાય. ઘણી વાર મોટા પુરુષ, સંત પુરુષની છબી હોય, એને દંડવટ કરે તો એ ન ગમે. બોલો, એ ફોટાને થોડા દંડવટ કરાય. લે, હવે એને મન ફોટો કેટલો મનુષ્ય ભાવ કહેવાય, કેટલો મનુષ્ય ભાવ. એ મનુષ્ય ભાવ છે ને, એ મોટા મોટું પાપ. એનાથી મોટું જગતમાં કોઈ પાપ નથી. પંચ મહાપાપ કરતા મોટા મોટું પાપ કોઈ હોય તો મનુષ્ય ભાવ. લ્યો, એનો ફોટો દેખાય. મૂર્તિ પૂજા એનો નિષેધ. ભગવાનની હોય હો, ઘણા તો ભગવાનની મૂર્તિની પૂજા નથી સમજતા. લ્યો, પણ એનો ફોટો અને એની ઉપર બધે જો કોઈ કચરો નાખે ને બે ચાર ઢીકા મારે ને બે ચાર લાકડા મારે તો ગમે ને. આ શું કરે છે? એ કે આ તો હું છું કે. લે, એ છે ભગવાનની મૂર્તિ, મોટા પુરુષની મૂર્તિ જોવે તો એ નહીં. આ દેહાભિમાનીનું કારણ છે. સમજાય તમને? હા, એ પ્રત્યક્ષ છે. રામાનંદ સ્વામી અંતર ધ્યાન થયા પછી પણ ભુજની વાટે ભગવાન ગયા ત્યારે લાલજી સુથારને રામાનંદ સ્વામીના દર્શન થયા. ક્યાંથી આવ્યા? વયા ગયા તા નહીં તો. લ્યો, પાણી માગ્યું, બધું જમવાનું આપ્યું. કાંટા કાઢતા હતા લાલજી સુથાર ભગવાનના પગમાંથી. અને એ વખતે લાલજી સુથારે પૂછ્યું કે પેલા મહાપુરુષ આવ્યા તો એ કોણ હતું? તો કે રામાનંદ સ્વામી હતા. લ્યો, ખાખરાના વનમાં સ્વામી મુક્તાનંદ સ્વામી, સ્વામીશ્રી, અને એ જ્યારે ખાખરાના વનમાં ગયા ત્યારે રામાનંદ સ્વામીએ દર્શન દીધા. આવ્યા, વયા ગયા હતા નહીં તો દેહ મૂકીને. આજે આવે છે, આજે આવે છે. એ રૂપે ભગવાન અને ભગવાનના મુક્તો. એટલે તો આપણે અહીં જો પધરાવ્યા છે. બરાબર, એ સ્વામી છે ને. ગોપાળાનંદ સ્વામી છે કે નથી? સારંગપુરમાં છે કે નહીં? અહીં છે કે નહીં? બોલો. ઘણા અહીં નથી દેખાતા. ઠેઠ ક્યાં જાય? હા, વાત તો સીધી છે ને. કારણ કે એનો સંતોષ હા તો છબી છે ખાલી. લ્યો, એ છબી થઈ ગઈ. લ્યો, છબી ભાઈ, તું છબી જેવો જ રહીશ પછી. ભાવ ઉપર બસ 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 બસ. ભાવ જેવો છે ને, સુખ એટલું જ આવે. ભાવ ન હોય આખો દી મોઢું ચડાવીને બે. આખો દી આપણને લાગે આને ખબર નહીં ઝેર કાચલું પાઈ દીધું છે. અને પેલો જેને ભાવ હોય ને એની ખુમારી કોઈ દી ઘટે નહીં. આહા હા હા, આહા હા હા, કેવા સ્વામી ઉભા છો. આહા હા હા, કેવા યોગી ઉભા છો. આહા હા હા, કેવા મહારાજ વચ્ચે જો, આમ તો જો. આહા હા, એમ થયા કરે. અને પેલાને હવે આવી છે, આ તો ફોટો છે. લે, સુખ નો આવે. દિવ્ય ભાવ આવ્યા વગર કદી હૃદયમાં હો ભાવ, દિવ્ય ભાવ, સુખ, આનંદ, પરમાનંદ ના થાય, ન થાય. ધર્મદેવને દિવ્ય ભાવ આવી ગયો. અત્યાર સુધી પુત્ર ભાવ હતો, હવે એનો ત્યાગ થઈ ગયો, દિવ્ય ભાવ આવ્યો. એટલે મહારાજે કીધું કે હવે તમારી સાચી દ્રઢતા થઈ. હવે તમે આ તનનો ત્યાગ કરીને દિવ્ય દેહ પામશો. હવે તમે દિવ્ય થઈ ગયા. હે દયા ધામ, ભક્તિ શ્રદ્ધાદિક સર્વ જે તમારું કુટુંબ છે એ કુટુંબ સહિત હવે મારી સમીપે તમે રહેશો. અને હે સુજાણ ધર્મદેવ, તમને સદા મારી સમીપમાં હું રાખીશ, એ મારું વરદાન છે, એમ તમે માનજો. હવે તમે સર્વ જગતમાંથી પ્રીતિ છોડી અને મારા ચરણમાં જોડાઈને રહ્યા છો. મમ પરાયણ હો અબ તજી સબ ચિંતા तात,
निसंशय होना पुनि मानी सत्य मम बात, मानी सत्य मम बात. હે પિતાજી, હવે સર્વ પ્રકારની ચિંતા છોડી મારા પરાયણ થઈ જાઓ. મારી આ વાતને સત્ય માની તમે નિસંશય થઈ જાઓ. આ વાત સત્ય છે. ધરહુ મેરો ધ્યાન નિજે આત્મા में नवल छबी, अहो धर्म गुणवान करी हूँ मैं कल्याण तब. લ્યો કીધું, હે ગુણિયલ ધર્મદેવ, હવે તમે તમારા આત્મામાં મારી આ નવલ છબીનું ધ્યાન ધરો. હું તમારું જરૂર કલ્યાણ કરીશ, જરૂર કલ્યાણ કરીશ. હવે તો ધર્મદેવનું કલ્યાણ તો થઈ ગયું. આ તો સાક્ષાત ધર્મદેવ હતા ને. સો પુનિ મુદિત ભયે વૃષદેવા, નમસ્કાર કિનો તત ખેવા. ધર્મે પુનિ મુખ બચન ઉચ્ચારા, પ્રભુ મો પર કિય બડ ઉપકારા. એ પ્રભુની વાત સાંભળી ધર્મદેવ આનંદિત થયા. તરત પ્રભુને નમસ્કાર કર્યા. પછી ધર્મદેવે આવા વચન કહ્યા, હે પ્રભુ, તમે મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે. તમે, આ તો કેવી વાત છે, હીરે કરીને હીરો વિંધાય. હીરો શાનાથી વિંધાય? હીરાથી વિંધાય. હીરો બીજા કોઈથી તૂટે નહીં, હીરો હીરાથી તૂટે. એમ પુરુષોત્તમનો નિશ્ચય પુરુષોત્તમ વતે થાય. જે સંતનો સમાગમ કરો છો એ સંતના ઇન્દ્રિયો અંતઃકરણ જ્યારે પુરુષોત્તમ રૂપ થઈ ગયા છે, ત્યારે સંત દ્વારા આપણા હૃદયમાં પુરુષોત્તમનો આવો નિશ્ચય થાય છે. ત્યારે માનવાનું હીરે કરીને હીરો વિંધાયો. પ્રથમનું 50મું વચનામૃત, એમાં એમ કીધું, જે સંતનો સમાગમ એ સંતના ભગવાનને પ્રતાપે કરીને ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમના નિશ્ચય વતે આવ નિશ્ચય થાય ને એટલે આપણા ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમના આકારને થઈ જાય. પછી ચિંતન એનું થાય, મનન એનું થાય, સ્મરણ એનું થાય. હા, પછી એ જ દેખાય. અને જ્યાં નજર નાખે ત્યાં જહાં દેખું વહાં રામજી, બીજું ન ભાષે રે ભાત પડે ને ભૂલે નહીં, અને અનુભવ જાશે રે અનુભવી, આનંદમાં બ્રહ્મરસના ભોગી રહે. હા, એવા અનુભવી પુરુષો છે. એને જ્યાં નજર નાખે ને ત્યાં શું દેખાય? પશુમાં, પંખીમાં, પ્રાણીમાં, મનુષ્યમાં બધે ભગવાન દેખાય. હા, સ્થૂળમાં, સૂક્ષ્મમાં, જળમાં, ચૈતન્યમાં બધે ભગવાન દેખાય. નદીમાં, પહાડમાં, પૃથ્વીમાં, ઝાડમાં બધે ભગવાન દેખાય. બધે ભગવાન દેખાય. આવી દ્રઢતા દિવ્ય પુરુષો આમ જ થાય છે. પછી તો એના વચને કરોડોના કલ્યાણ થાય છે. સ્વરૂપાનંદ સ્વામી મહારાજ કે એ હાયલા જતા હોય અને એને શરીરને અડી ગયેલો પવન જો કોઈને અડી જાય, લ્યો એનું કલ્યાણ કરી નાખે. કેટલી વારમાં આ શરીરને અડેલો પવન કોઈ બીજાને પવન અડી જાય તોય કલ્યાણ બોલે. એને કે બોલવાનું કઈ ખરું? એને કે લાખ માણા ભેગા કરવાના ખરા? કહેતો 3 કલાક સુધી ગળું ફાડી ફાડીને બોલવાનું ખરું? એ ભગવાન ભજો, એ ભગવાન ભજો, મરી જાહો જમપુરીમાં પડશો અને આરો નહીં આવે અને હાડીકા કોકરા કરી નાખશે. એ ભગવાન ભજો, બીક બતાવી બતાવીને ભજાવવા પડે. બોલો, બીક બતાવી બતાવીને. અને આને કાંઈ નહીં, આ લટકો કરી દે ને આમાં હાથામ કરી દે ને તો પેલો ભગવાન ભજવા માંડે. બોલો, કેવું જ ન પડે. ઘણી વાર સંતોની એવી ક્રિયા જોવે ને તો નાના છોકરાઓ હોય, યુવાનો હોય તો તરત માળા મંડે લેવા, તરત પ્રદક્ષિણા, માળા, ભજન, પૂજન. હા, જોવે ત્યાં એમ કે સ્વામી મને પૂજા આપો ને, જોવે ત્યાં કે સ્વામી મને કંઠી પહેરાવો ને, જોવે ત્યાં મને કે સ્વામી તમે કે છે કે આ મને આપો ને, મૂર્તિ આપો ને.
હા, સંતોની એવી હે સઘળી ક્રિયા, હાલવું ચાલવું બોલવું બેસવું સૂવું, સંતોની એવી સઘળી ક્રિયાએ કુસંગી દેખી સત્સંગી થાય. લ્યો, વર્તનમાં જો નિશ્ચય પોતામાં હોય તો સામેવાળામાં નિશ્ચય થાય. કૂવામાં હોય નહીં તો અવેડામાં આવે નહીં. આપણે નકરી વાતો કરીએ પણ શેકેલા ચણા હોય એટલે ઉગે નહીં. ખાવામાં સાંભળવામાં સારા લાગે. શું સ્વામી તમારો અવાજ, શું તમારું ગાઉન, શું તમારું આ મહા અલંકારિક ભાષા ને. પણ એ પેલું જેવું પૂરું થાય ને આમ પાછળ બે ઝાટકા મારી ખંખેરીને હાલતા. લ્યો, હા, પેલું ભવાયા જે છે ને એ જે ત્યાં જેવું કરે ને એવું જ સ્વામી કરે. લે હવે ભવાયાથી થોડા કઈ અધિક ન સમજે ને. હવે એમાં ક્યાંથી દિવ્ય ભાવ આવે કયો? અને ઘણાને કાંઈ કેવું જ ન પડે. બોલો, બેઠા હોય ને, અમારે અમેરિકામાં એક ભગત છે, આશિત ભગત કરીને, રોજ મંદિરે આવે. પણ સંતો છે ને, સંતો કંઈક ને કંઈક પ્રવૃત્તિ, કોઈ રસોડામાં હોય, કોઈ વળી કોઈ ફોન ઉપર કોઈને સત્સંગ કંઈક વાતચીત કરતા હોય, મારા જેવા હોય તો કંઈક અંદર રૂમમાં બેસી લખતા હોય, વળી બીજા હોય તો કંઈક નીચે કંઈક ભજન કરતા હોય. પણ એ ભગતને કેવું કે બધા સંતો એમને ક્રિયા કરતા હોય ને તો એ જ્યાં સ્વામી બેઠા હોય ને સામે દિવાલે ટેકો દઈને હાથમાં માળા રાખીને બેઠા બેઠા જોયા કરે. સ્વામી આવેલા સ્વામીને જોવે, ઘડીક આ સ્વામીને જોવે, ઘડીક આ સ્વામીને જોવે, જોયા કરે એમને કલાક 2 કલાક. છાદડી ઉપર સંતો બેઠા બેઠા વાંચતા હોય ને તો સંતો કંઈ બોલે નહીં, એ બેઠા હોય એમના. એક દીકરી ભગત, સંતો તમારે અરે વાતો નથી કરતા અને એ એની પ્રવૃત્તિમાં હોય, વાંચવા લખવામાં, તે નિયમમાં બધે અને એની ક્રિયામાં, તો તમે કલાક કંઈ બેહી રહ્યો તો કે બેહવું તોય મજા આવી શકે. તમે સ્વામીને જોયા કરો ને, ખાલી સ્વામીને જોયા કરું ને તો એ મજા આવે છે. કે તમને કંઈ તકલીફ ન હોય તો હું બેહું તો વાંધો નહીં કે ખાલી બેઠા હોય બેઠા મજા આવે. સંતો ખાલી એની પ્રવૃત્તિ બેઠા બેઠા જે કાંઈ કોઈ હરિભગત આવ્યો હોય એને વાતચીત કરતા હોય, આ દૂર બેઠા, બીજું કાંઈ નહીં, બસ સંતોને દર્શન કર્યા કરે. દર્શન કરું તો મજા આવ્યા કરે છે. તેને હવે નિયમ થઈ ગયો. હવે તો સંતો એક દિવસ છૂટે નહીં. ઘણીવાર તો સંતો અહીંયા આવે ને તો એ ટિકિટ કપાવે કે મારે ઇન્ડિયા જવું છે, સંતો વગર ન રહી શકે. બોલો, જોઈ તમે? કારણ કે એને અંદરથી બસ ભાવ જ એવો દિવ્ય ભાવ થઈ ગયો. મનુષ્ય ભાવ છૂટી ગયો, દિવ્ય ભાવ આવી ગયો. કેવા સંતો છે આ જો તો ખરા. કેસે સંત છે બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો ગુણ કોઈ લેશે રે, એ તો બ્રહ્મમો લેવાસ લેશે રે. આ દિવ્ય ભાવ, એવી ક્રિયા હોય પછી એના ઇન્દ્રિયો અંતકરણ આપોઆપ પુરુષોત્તમના આકારે થઈ જાય છે. હા, મંડે થવા. આ તો ભાઈ આ શરૂઆત કરે ને અખતરો કરે તો થાય, પણ એમ બેસી જાય પાણીમાં પહેલેથી. હવે એવું થોડું હોય કે લે તો ન થાય. 2 જન્મ 5 જન્મ 25 જન્મ લે તોય થાય નહીં. પ્રત્યુપકાર કરન જગ માહી, નમસ્કાર બિન દુસરા નાહી, તાતે ચરણ સરોજ તુમારા, વંદત હું મેં વારહી વારા. લ્યો, ધર્મદેવ કે છે આનંદિત થઈ ગયા, નમસ્કાર કર્યા, આવા વચન કહ્યા કે હે પ્રભુ, તમે મારા ઉપર મોટો ઉપકાર કર્યો. ઉપકારના બદલામાં મારી પાસે સર્વ જગતમાં આપને નમસ્કાર કરવા સિવાય બીજું કાંઈ નથી. તમારા ચરણમાં વારંવાર વંદન કરું છું. ધર્મદેવની વાત સાંભળી ભગવાન શ્રીહરિએ પિતાજીને બહુ આદર આપ્યો. પછી ધર્મદેવે પોતાના બીજા બંને પુત્રોને પોતાની પાસે બોલાવ્યા. હવે દીકરાઓને બોલાવે છે અને એ દીકરાઓને જે ભગવાન શ્રી હરિ પ્રત્યેનું જ્ઞાન આપે છે એની કથા આવતીકાલે સાંભળીશું. બોલો ઠાકોરજી મહારાજની
શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની